વડોદરાના ગોત્રી વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગોત્રીના ભયભંજન દેવ હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મારુતિ મેદાન ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ। મારુતિ મંદિર પરિવાર શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા કાઢવામાં આવેલી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ડીજે, બગ્ગી, ઊંટગાડી, ટ્રેક્ટર, રામ પરિવાર સાથે શોભાયાત્રા નીકળી। યાત્રામાં સંતો પણ જોડાયા। સંતોએ લોકોને આશીર્વાદ આપ્યા। ગોત્રીના ગુરુવંદના મહોત્સવ શ્રી હનુમંત ચરિત્ર કથા અંતર્ગત શોભાયાત્રા નીકળી હતી। હજારો ભક્તોએ શોભાયાત્રામાં જોડાઈને શોભા વધારી હતી। રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ નેટવર્ક। જય સિયારામ, જય બજરંગબલી। આજે છે હનુમાન જન્મોત્સવનો દિવસ અને હનુમાન જન્મોત્સવના દિવસે ગોત્રી વિસ્તારમાં જે ગુરુવંદના મહોત્સવ થઈ રહ્યો છે, હનુમાન ચરિત્ર કથાનું આયોજન થઈ રહ્યું છે। તેના અંતર્ગત આજે જે ભયભંજન હનુમાનજી મંદિર પરિવાર છે તેમના તરફથી અને શનિદેવ ફાઉન્ડેશન તરફથી સંયુક્ત રીતે આ એક શોભાયાત્રા કાઢવામાં આવી છે। ભયભંજન હનુમાનજી મંદિરથી શોભાયાત્રા શરૂ થઈ છે અને જે મારુતિ મેદાન સુધી શોભાયાત્રા થશે કે જ્યાં હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, યુવાનો, પુરુષો લોકો જોડાયા છે। અનેક ઝાંકીઓ છે અને ખૂબ સુંદર માહોલમાં, સરસ માહોલમાં આજે હનુમાનજીની શોભાયાત્રા છે તેમાં નીકળ્યા છે। હું તમામ ભાવિ ભક્તોને ફરીથી શનિદેવ ફાઉન્ડેશન અને ભયભંજન હનુમાનજી પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું। જય સિયારામ।